નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે હું લઈને આવી છું સૌના મનપસંદ એવા ભાવનગરી ગાંઠિયાની રેસિપી। જો તમને ચા સાથે હળવો, ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો ગમતો હોય તો આ ગાંઠિયા એકદમ પરફેક્ટ છે। તો ચાલો બનાવવાનું શરૂ કરી। તો સૌ પ્રથમ આપણે એક મોટું બાઉલ લઈ લેશું। તેનામાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દેશું। ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે હાફ કપ જેટલું તેલ લઈ લીધું છે। તો જે પણ તેલ તમે કુકિંગમાં યુઝ કરતા હોય તેલ તમે લઈ શકો છો। હવે ફ્રેન્ડ્સ આપણે અહીં એક નાની ચમચી જેટલો પાપડખા અથવા તો ખાવાનો સોડા લઈ લેવાનો છે, અથવા તો ગાંઠિયાનો જે સોડા આવે છે એ પણ તમે લઈ શકો છો। તો આપણે હાફ ચમચી અથવા તો નાની ચમચી હોય તો 1 ચમચી આપણે ઉમેરી દેવાની છે સોડા, અને ત્યાર પછી આપણે વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે આને ફેટી લેશું। જેમ જેમ તમે ફેટશો ને એટલે કલર તેનો ચેન્જ થઈ જશે। હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું, અને અહીં આપણે એક ડીશ લઈ લીધી છે, મતલબ કે થાળી લઈ લીધી છે। કોઈ પણ ઊંડો વાસણ લઈ લેવાનું જેનામાં તમે ગાંઠિયાનો લોટ બાંધવાના હો। હવે ફ્રેન્ડ્સ અહીં મેં હરવારો લઈ લીધો છે, અને હરવારામાં આપણે 2 કપ જેટલો ચણાનો લોટ ઉમેરી દેશું। તો અહીં ચણાનો ગમે તે લોટ તમે યુઝ કરી શકો છો, અથવા તો બેસન કોઈ પણ કંપનીનો તમે લઈ શકો છો। તો મેં અહીં આસોપાલવનો લીધો છે। તો ફ્રેન્ડ્સ અહીં આપણે બેસનને છાણી લીધું છે। હવે ફ્રેન્ડ્સ આપણે અહીં ઉમેરી દઈશું સ્વાદ મુજબ મીઠું। ત્યાર પછી આપણે અહીં અજમો લીધો છે। તો અજમાનો ટેસ્ટ આ ગાંઠિયામાં, આ ભાવનગરી ગાંઠિયામાં ખૂબ જ સારો એવો આવે છે। તો અજમો આપણે 1 ચમચી જેટલો ક્રશ કરીને ઉમેરી દીધો છે। હવે ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધી છે હિંગ, જે આપણે 1 ચમચી જેટલી લીધી છે, અને તેનામાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખી ચમચી વડે આપણે આ રીતે મિક્સ કરી લઈશું। એકદમ સરસ રીતે ફ્રેન્ડ્સ આપણે મિક્સ કરી લેવાની છે। ત્યાર પછી આપણે આ હિંગને આ લોટમાં ઉમેરી દઈશું, જેથી કરીને ગાંઠિયાનો ફ્લેવર ખૂબ જ સારો એવો આવે। હવે જે આપણે તેલવાળું પાણી બનાવીને રાખ્યું હતું ને, એ પાણી આપણે થોડું થોડું કરીને ઉમેરવું હોય તો એ રીતે તમે લોટ બાંધી શકો છો, અને એક ભેગું ઉમેરી દો તો એક ભેગું પણ ઉમેરીને લોટ બાંધી શકો છો। ધ્યાન રાખજો કે લોટ ઢીલો ન થઈ જાય, નહીતર પાછળથી આપણે લોટ ઉમેરવો પડશે। તો ફ્રેન્ડ્સ અહીં મેં બધું જ પાણી ઉમેરી દીધું છે, અને પાછળથી આપણે થોડો લોટ ઉમેરીશું, જેથી કરીને આ જે લોટ છે એકદમ સરસ રીતે પહેલા આપણે ફેટી લેશું, અને જરૂરત લાગશે તો આપણે ઉપરથી લોટ ઉમેરીશું। તો અહીં આપણે એકદમ સરસ રીતે લોટને પાણીમાં મિક્સ કરી લેવાનું છે, અને ત્યાર પછી આપણે 1 કપ જેટલો લોટ પાછળથી ઉમેરીશું, એટલે ટોટલ આપણે 3 કપ જેટલું લોટ ઉમેર્યો છે। તો અહીં આપણે જે પાણીનો માપ લીધો હતો એ ટોટલ આપણે 3 કપ લઈ લેવાના છે બેસનના, તો જ પરફેક્ટ એવો આપણો લોટ બંધાઈ જશે। અને લોટ આપણે કંઈ આ રીતે બાંધવાનો છે, તેને કઠણ બિલકુલ નથી બાંધવાનો, નહીતર ગાંઠિયા સારા એવા નહીં બને। અહીં તમે જોઈ રહ્યા છો કે લોટને મેં એકદમ સરસ રીતે હાથની મદદથી ફેટી લીધો છે, અને આવો જ લોટ આપણે ગાંઠિયા માટે રેડી કરવાનો છે। તો અહીં તમે જોઈ રહ્યા છો કે પરફેક્ટ આપણો લોટ બંધાઈ ગયો છે। તો હવે આપણે ગાંઠિયા બનાવીશું। તો ગાંઠિયા બનાવવા માટે મેં અહીં સંચો લઈ લીધો છે, અને સંચામાં ફ્રેન્ડ્સ આપણે થોડું તેલ લગાવી દઈશું, જેથી કરીને ગાંઠિયા જે છે, મતલબ કે ગાંઠિયાનો લોટ જે છે એ સંચામાં વધારે ચોટે નહીં એટલા માટે। તો અહીં આપણે સ્પ્રે કરી દઈશું તેલનું, અને ત્યાર પછી આંગળીની મદદથી સરસ રીતે આપણે સંચામાં લગાવી લઈશું। ત્યાર પછી આપણે અહીં લઈ લીધી છે ગાંઠિયા બનાવવાની ચકરી। તો અહીં તમે જોઈ શકો છો કે થોડા મોટા કાણાવાળી હોય એ આપણે ચકરી લઈ લેવાની છે, અને ત્યાર પછી મશીનનો જે પાછળનો ભાગ આવે તેને આપણે ખોલી લેવાનો છે। એનામાં આપણે આ ચકરીને એકદમ સરસ રીતે ફિટ કરી દઈશું। ત્યાર પછી બંધ કરી દઈશું મશીનને એકદમ સરસ રીતે, પ્રોપર રીતે બંધ કરજો, નહીતર સાઈડમાંથી પણ નીકળી જશે। હવે ફ્રેન્ડ્સ આપણે જે ગાંઠિયાનો લોટ બનાવ્યો છે ને, એને આપણે 1 વખત ચમચીની મદદથી મિક્સ કરી લઈશું, કારણ કે આપણે થોડી વાર માટે તેને ખુલ્લો મૂકી દીધો એટલે થોડો ઉપરથી ડ્રાય થઈ જાય એટલા માટે। તો આપણે 1 વખત ફરી પાછું તેને મિક્સ કરી લેશું, અને ત્યારબાદ આપણે તેને સંચામાં ફિલ કરી દઈશું। તો અહીં ફ્રેન્ડ્સ આપણે એકદમ સરસ રીતે સંચામાં ભરી લીધું છે। તો ઉપર સુધી આપણે તેને ભરી દેવાનું છે। ત્યાર પછી આપણે તેનું ઉપરનું જે ઢાંકણ છે તેને ઢાંકી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો કે તેનો લોક આપવાનો છે, અને ઉપરથી આ રીતે ખેંચવાનું છે, જેથી કરીને
તેનો પ્રોપર રીતે ઉપરનો જે ઢાંકણ છે એ બંધ થઈ જાય અને ફરી પાછું આપણે લોકને દબાવી દઈશું અને હવે આપણે સંચાનું ઢાંકણ બંધ કરી દઈશું. તો એકદમ સરસ રીતે ફ્રેન્ડ્સ આપણે બંધ કરી દેવાનું છે, જેથી કરીને આપણે પ્રેશર આપીએ તો એ ખુલે નહીં. હવે ફ્રેન્ડ્સ તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મેં સ્લો કરી દીધી છે, હાઈ નથી રાખી અને સ્લો ફ્લેમ ઉપર ગરમ તેલમાં આપણે ગાંઠિયા પાડીશું. તો એકદમ ઇઝી છે આ મશીનથી ગાંઠિયા પાડવાના, કારણ કે ફક્ત ઉપરથી દબાવવાનું જ હોય છે, તેને ચલાવવાનું ઉપરથી બિલકુલ નથી હોતું. તો આ મેં નવો મશીન મંગાવ્યો છે, તો તમને પણ તેને બાય કરવું હોય તો તેની લિંક હું આપી દઈશ. તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગાંઠિયા પાડી દીધા છે. આગળ પાછળ આપણે તેને ટર્ન કરી ધીમા ગેસની ફ્લેમ ઉપર તેને તળવાના છે, પછી તેને આપણે બહાર કાઢી લેશું. તો અહીં આપણા ભાવનગરી ગાંઠિયા બનીને બિલકુલ રેડી છે. એકદમ ક્રિસ્પી બન્યા છે. આગળ હું તમને તેનો વોઇસ પણ સંભળાવીશ કે કેટલા ક્રિસ્પી બન્યા છે. તો ફ્રેન્ડ્સ તમે પણ એક વખત ઘરે જરૂરથી બનાવજો. ભાવનગરી ગાંઠિયા એટલા ટેસ્ટમાં બેસ્ટ બને છે કે તમે બજારના તો ભૂલી જશો જો એક વખત તમે આ રીતે મારી આ રીતે ઘરે બનાવીને ટ્રાય કરશો. તો ચાલો ફ્રેન્ડ્સ એનો વોઇસ પણ હું તમને સંભળાવી દઉં. તો છે ને ફ્રેન્ડ્સ કેટલા સરસ એવા ક્રિસ્પી બન્યા છે. આપણે તેને તળેલા મરચા સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.